મૃત્યુંજય મહાકાળ વિશે હિન્દુ ધર્મમાં ખૂબ પ્રાચીન અને પવિત્ર કથા કહેવામાં આવે છે. મહાકાળ ભગવાન શિવનું એક શક્તિશાળી સ્વરૂપ છે, જે મૃત્યુ પર પણ વિજય મેળવનાર માનવામાં આવે છે. પ્રાચીન સમયમાં એક ઋષિ હતા, માર્કંડેય ઋષિ. તેમના માતાપિતાએ ભગવાન શિવની કઠોર ઉપાસના કરી અને પુત્ર માટે આશીર્વાદ માંગ્યો. ભગવાને તેમને પુત્ર તો આપ્યો, પણ કહ્યું કે બાળક માત્ર 16 વર્ષ સુધી જ જીવશે. તે બાળક માર્કંડેય હતો. જ્યારે માર્કંડેય 16 વર્ષનો થવા લાગ્યો ત્યારે તેને પોતાના જીવનનું રહસ્ય ખબર પડ્યું. તેણે મૃત્યુથી બચવા માટે ભગવાન શિવની ભક્તિ શરૂ કરી અને સતત મહામૃત્યુંજય મંત્રનો જાપ કરતો રહ્યો. નક્કી થયેલા દિવસે મૃત્યુના દેવ યમરાજ માર્કંડેયને લેવા આવ્યા. તે સમયે માર્કંડેય શિવલિંગને પકડીને પ્રાર્થના કરી રહ્યો હતો. યમરાજે પોતાનું ફાંસું ફેંક્યું, પણ તે શિવલિંગ પર પડી ગયું. તરત જ શિવલિંગમાંથી મહાકાળ સ્વરૂપે ભગવાન શિવ પ્રગટ થયા. ભગવાન શિવે યમરાજને રોક્યા અને કહ્યું કે સચ્ચા ભક્ત પર મૃત્યુનો અંકુશ નથી. ત્યારબાદ તેમણે માર્કંડેયને ચિરંજીવી આશીર્વાદ આપ્યો. આ રીતે ભગવાન શિવ મૃત્યુંજય મહાકાળ તરીકે પ્રસિદ્ધ થયા, જે પોતાના ભક્તોને ભય અને મૃત્યુથી પણ બચાવે છે.